હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાને મજામાં જ છે. અમારી સવાર થઈ ગઈ છે, મસ્ત તડકાવાળી સુબહ થઈ ગઈ છે. મમ્મીએ કપડાં વપડા નાખી દીધા છે, મમ્મીનું કામ થઈ ગયું છે. બરાબર ને મમ્મી? મારે આટલું શું બનાવ્યું છે ખાવાનું? તમારા માટે રોટલીના બટકા છે, ખાપડી છે. વાવ વાવ, ધીસ ઇઝ નાસ્તા એન્ડ ધીસ ઇઝ અંદર કેલા. વાવ, મસ્ત નાસ્તો વાસ્તો કરીને હવે અમારું કામ કરી લઈએ અમે. અને સાથે સાથે ફોન બી આવી ગયો છે. કોનો ફોન આવ્યો છે જોઈએ. પપ્પાનો ફોન આવી ગયો છે. हेलो. इतनी खुशी मैं बता नहीं सकता मम्मी. मम्मी इतनी खुशी. हमारे घर वाईफाई आ चुका है. बढ़िया सा वाईफाई चालू हो चुका है. और क्या 5-5 MB की स्पीड आ रही है भाई साहब. अभी तो अपलोड करूंगा मैं दोपहर को 12 बजे. मम्मी 12 વાગે અપલોડ કરીશું જોજે હવે. હારું હારું લે. વાઈફાઈ ચાલુ થઈ ગયું છે. અત્યારે વાગી ગયા છે 4 ને અત્યારે શોર્ટ્સ ને બધું અપલોડ કરતો હતો તો 1 મહિનાના શોર્ટ્સ આપણે અપલોડ કરી દીધા. રોજ એક શોર્ટ્સ આવશે કારણ કે આજે વાઈફાઈ આવ્યું ને એટલે આજે મેં કીધું આજ મને કામ કરી લેવા દે પછી બધું કામ થશે બીજું બધું. અત્યારે નેટ ને વાઈફાઈ ચાલુ થયું છે ને આજે એટલે મેં ટેસ્ટિંગ કરી લઉં આજે કેટલું વાપરું છું, શું છે શું નહીં બધું ખબર પડે ને એટલા માટે મેં અત્યારે જ અપલોડ કરવાનું ચાલુ કર્યું છે. તો અપલોડ થઈ ગયા છે. બીજી ચેનલમાં બી મારે અપલોડ શોર્ટ્સ કરવાના હોય છે તો ત્યાં બી અપલોડ શોર્ટ્સ કરવાના છે અને અત્યારે થોડા થયા છે, થોડા બાકી છે, એવું બધું છે. એટલે આમાં બી આ ચેનલમાં બી મારે શોર્ટ્સ અપલોડ કરવાના છે તો એ કરું છું. અત્યારે વાગી ગયા છે 6:30 અને બહુ બધું કામ કરી નાખ્યું છે મમ્મી. આપણે બહારથી થોડો ઠંડો પવન આવે એવી આશા રાખીએ છીએ પણ આવતો નથી. બરાબર છે. 6:30નું વાતાવરણ કેવું થઈ ગયું છે. સામે સનસેટ થાય છે પણ આપણે દેખાતો નથી. ઓલી રૂમમાં જવું પડશે સનસેટ માટે પણ આપણે જશું નહીં. બરાબર ને મમ્મી? આવો હવે આવી જાય. દેખાય સનસેટ? વાવ, વોટ ઇઝ ધીસ સનસેટ યાર. ચાલો મમ્મી. હાલો 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 ઊભા રહેવાય એમ ગેલેરીમાં. કેવી મજા આવે છે મારી મમ્મી કેમ ઊભા છે મસ્ત. કેવો મજા આવે ગેલેરીમાં જોઈ બધું બહારનું વાતાવરણ. શું કરે છે લોકો? હા અત્યારે શાંતિ હોય થોડી. 6ઠા માળે ઊભા જોયા રાખ. હા 6ઠા માળે ઊભા ગેલેરીમાં જોઈ આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના ફાર્મ. લગ્ન તો થતા નથી હજી. કેમ? હમણાં લગ્ન ન હોય ને, હોળી પછી હોય. હોળી પછી હવે કમુર ચાલે એટલે લગ્ન ન હોય. કમુર ચાલે ને લગ્ન ન હોય. હવે આપણે અમારું કામ કરીએ. હવે તમારો હોવ બટા વ્લોગ ઉતારશે બીજું શું. જાઓ. हेलो गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल गाइस एंड सुबह हो चुके हैं बढ़िया से एकदम मस्त तड़के वाली सुबह. और हम बापू डॉन है इसलिए हम उठते हैं लेट और तैयार होते हैं लेट और सोफे पे बैठ चुके हैं और देख रहे हैं आज का ट्रेंड क्या चल रहा है. 11:22 हुई है और मम्मी काम कर रही है और मुझे सामने देख रही है कि क्या कर रहा है बट कोई बात नहीं. अरे हिंदी में क्या चालू કર્યું મેં મમ્મી? ગુજરાતીમાં બોલવાનું. અરે મારા ભાઈ બહુ કરી મમ્મી. આ બધું ભૂલાઈ જાય છે. જો આ છે ને આમ શું કહેવાય 15-20 વિડીયો 30 વિડીયો આમ હિન્દીમાં નાખ્યા હોય ને પછી ગુજરાતીમાં ભૂલાઈ જાય મમ્મી મને. કાંઈ વાંધો નહીં. તો એટલું તો હિન્દી તો બાવા હિન્દી તો બધાયને આવડે. બાવા હિન્દી નહીં, પ્રોપર હિન્દી બોલે ને મસ્ત. શું બનાવ્યું મારા તો કંઈ બનાવ્યું નથી આજે તમે? આજ મને જરાય નથી કે મારે આજ નાસ્તો નથી કરવો તો પછી હું શું બનાવું? નાસ્તો નથી કરવો, ભૂખ તો લાગે કે નહીં માણસને પછી અહીંયા. તો મેં તને કીધું તું કંઈક હોવું જોઈએ ખાવાનું પણ રોજ રોટલી ને ચા ખાઈ ખાઈને માણસ કંટાળી જાય. હા રોટલા કંટાળે ને તો પછી જિંદગીમાં બધું કંટાળી જાય. એના સિવાય કાંઈ નથી. કંઈક તો નવું હોવું જોઈએ કે નહીં. આ પછી ફ્રીજમાં અમારે ઝાંખવું પડે કંઈ છે કે ને ભાઈ એમાંય કાંઈ ન હોય, એમાંય ખાલી ખમ હોય બધું. કોણ આવ્યું તું આકાશ? ફર્નિચર વાળા ભાઈ જોવા આવ્યા હતા એ કે મારે ફર્નિચર કરાવવું છે. મેં કીધું વાંધો નહીં. કેટલા માળે? 703 મેહુલભાઈ ઉપર. હા પથ્થરનું કામ આલે છે. એ ભાઈ જોવા આવ્યા હતા કે મારે એટલું ભાઈ બહુ સાદું ફર્નિચર કરાવવું છે, મારે એટલું બધું નથી કરાવવું. અમારા ઘરમાં ફર્નિચર છે પણ કાંઈ લાગે નહીં કરાવ્યું છે એવું. સાદું અને સિમ્પલ કરાવેલું છે અમે. હા સાદું ને સિમ્પલ. જો બસ આ જ છે
બાકી આ ડાઇનિંગ ટેબલ મમ્મીની બહુ ઓલું હતું, મમ્મીને બહુ ઓલું હતું, મારે ઘરમાં મારે એક ડાઇનિંગ ટેબલ તો જોઈએ જ. એટલે એની આટલું એક ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે, એક અમારા ભગવાનનું મંદિર બનાવ્યું છે, એક આ બનાવ્યું છે, બરાબર છે. બીજું કાંઈ કરાવ્યું નથી. અમે આ સ્ટાઇલ છે ને બદલાઈ નાખી છે, એટલે બધું મોટું મોટું લાગે છે. પછી આ નીચેના ખાલી આ બનાવ્યા, પછી આ બેડ બનાવ્યા છે, બરાબર. અને આ ડ્રેસિંગ ટેબલ અને આ કબાટ. અને કબાટની જગ્યા અમારે પહેલેથી બિલ્ડર લોકોએ આપેલી હતી. એવી જ રીતે પ્લાન હતો કે અંદર કબાટ રહી જાય એવી રીતે. એટલે આ એવું છે, એટલે આમ લાગે તમને સીધું જ લાગે. એટલે આ ડ્રેસિંગ, આ બેડ અને આમાંય સેમ જ. આમાં વધારે પડતું ફર્નિચરમાં કરાવ્યું જ નથી, કાંઈ છે જ નહીં. બસ આ પેલમેન્ટ છે ખાલી એટલું, ખાલી થોડું સારું દેખાય એટલું. અને સીલિંગ હાવ સાદી સિમ્પલ. એટલે જેટલું સાદું સિમ્પલ રાખો ને લાઈફમાં એટલું સારું છે. બહુ વધારે રાખવાની જરૂર નથી, બરાબર ને મમ્મી? લાઈફને સિમ્પલ રાખો, મજા આવશે. એકદમ સરસ વાત છે. અને તમે વિચારતા છો આ શું છે? એટલે આ બીજો દિવસ છે, આ બીજો દિવસ. કાલે એમાં એવું હતું કે અમે રાતે 12 વાગ્યા ગયા હતા, એટલે વિડીયો કાલે ઉતરો નહોતો. પછી અમે થોડી ગરમી હતી એટલે ગોલા ખાવા વહી ગયા હતા. ને અમે રાધે શ્યામના ગોલા ખાધા. પછી આવ્યા હતા 12:30 થઈ ગયા. પછી સુઈ ગયા. અમને એમ કે વિડીયો ઉતાર્યો છે, પણ વિડીયો ઉતાર્યો ને શું કરવું અમારે? વાંધો નહીં, હવે હાલ છે. હવે 2 દિવસમાં ભેગું જોઈ લેજો, બીજું શું હોય. કેમ? હા, એ તો એમ જ હોય ને, ક્યારેક ફેર કફર થઈ જાય, કઈ એવું થોડું છે. હા, કે રોજ જ આવે એમ. હા, એ 2 દિવસના આયરે તમારે ફાયદો. હા. હેલો, તો અમે આવી ગયા છીએ ઓફિસેથી અને અમારા મમ્મી બનાવી રહ્યા છે રસોઈ. તડકો મારે છે, તડકો જો. હાલો, ગાંઠિયાનું શાક. તડકો મારી રહ્યા છે અમારા મમ્મી. ગાંઠિયાનું શાક ને ભાખરી ગરમ ગરમ. મસ્ત મજાનું ગાંઠિયાનું શાક. એમ કે વ્લોગમાં રોજ તમે આવો છો, અમને કોક દીક લેતા આવો, લેવો પડે. કેમ મમ્મી? એમ જ હોય ને, ભગવાન સિવાય બધું ખોટું છે. મને ગોળ ગોળ ફરવાનું મન થાય છે. એ જેવો કંટાળાવાળો દિવસ ગયો ને વાત જવા કે એમાં શું કંટાળો? એટલી ઊંઘ આવે, નહીં કામ ઓફિસે, નહીં કાંઈ, કઈ કામ જ નહોતું. નહીં. અને ટાઈમે જાય જ નહીં ઘડીકમાં. નવરા હોય એટલે મોજ જાય. ઓહો. જેવડો દી. મને મારા બાજુ બેન એવડો કંટાળો આવતો હતો. એટલે રાખી કોઈ બીજી છોકરી. એક છોકરી એની જે આવે છે ને એ આવે છે. હા, ને ઓનર છે ને એની છોકરી આવે છે. આમ 2 છોકરીઓ હોય. હમણાં રિનોવેશન કર્યું ઓફિસનું, ચકચકાટી મસ્તની નવી મોટી ઓફિસ થઈ ગઈ. પેલા હું નાનકડી એવી ઓફિસમાં બેઠી 10x2 ની આમ બિહાઈ. આજ કેમ નહોતો તારો સેટ? તારો સેટ કેમ નહોતો? અમારે સેટ ક્યાંક દવાખાને ક્યાંક ગયા હતા બહાર. એમ તો હું રૂપાળી લાગુ છું કા? ખાલી કુંડાળા છે એટલું જ છે, બાકી હું રૂપાળી છું. આખું અંદર વહી ગઈ. ગામ નીકળી ગયા બારા. ગટા જેવી થઈ ગઈ છું જાડી હમણાં, એટલે અમારા મમ્મી બેસી ગયા છે વાંચવા. શું વાંચો છો મમ્મી? ભાગવત ગીતા. ભગવદ્ ગીતા વચ્ચે છે ભાઈ અમારા ઘરમાં. રસીમાં બેસી ગયા છે. ના ભાઈ, તમને હેનું દુઃખ પડ્યું છે ભાઈ? જરાક જણાવશો. મને એનું દુઃખ નથી પડ્યું. મોઢું તો એવું કરીને જ બેઠા છો, તમને આમ બહુનું દુઃખ હોય. આખો દી આરામ કર્યો છે. ભવના દુઃખ. કંટાળાનું દુઃખ છે. કાંઈ કામનું કરવું પડ્યું એવું છે. ફોન નથી એટલે કંટાળો. હા ભાઈને ને ફોન નથી. અવડી ઉંમરે અમને મળતા હતા ફોન. મળ્યા કોલેજમાં આવીને ફોન અમને. હાલો, આપણે તો ભાખરી કરવાની છે. ખાવા પેટ પૂરવા કાંઈક તો કરવું પડશે ને.
મારા બાબુ બનાવી રહ્યા છે અળસીનો મુખવાસ. કેવું લાગે તમને બાબુ? સરસ લાગે છે. અળસીનો મુખવાસ બનાવું. હાલો ખાઓ. આ બેન અમારા બ્લેન્ડર મારે છે. કેમ? હાલા ચીકુનો જ્યુસ પીવા. અમારા ઘર રોજ કંઈક તો બનતું જ હોય. અમારું જ્યુસ થઈ ગયું છે રેડી મસ્તનું. હવે એને મસ્તનું ઠંડુ થાવ ફ્રીજમાં મૂકી દેવું. પછી એને ઠંડુ થઈ જાય એટલે પછી એ મસ્તના મોટા મોટા ગ્લાસ ભરીને જામો. ઉનાળામાં સારો અળસીનો મુખવાસ. સેહત માટે બહુ સારું. શું માહિતમ છે અળસીના મુખવાસનો વળી ઉનાળામાં ખવાય. માસી બોલે એમ બોલે ઠંડો એમ કોઠો ઠંડો કરે. હા 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 બનાવ પેલા ગરમ લાગ્યો. હાલો ફ્રીજમાં મસ્તનો મૂકી દઈએ આપણે. ફ્રીજના ખાનામાં હમે જા નહીં એમાં ભાઈ રહેવા દો ને ભાઈ. પકડી રાખ. ઠંડિયા કરવી પડશે. નીચે જ ખાલી મુખવાસ બનાવે પેલા ગામ દાબી દે. જા બેન ખાઈ ગયા મોકળો ભરી. એવું જ હોય ને ભાઈ. હું એવું જ હોય. ફ્રીજ છલો છલ ભરેલું છે. એવું છે હે? ચીતુનું જ્યુસ. ફ્રીજ દેવા જાય બાપા. મસ્તનો ઠંડુ ઠંડુ. હાલો પીવા ટાણે મળી હો. જ્યુસ ટાઈમ. जूस मस्त ठंडा ठंडा हो गया है हमारा जूस बन के. थोड़ा हम घुमा लेते हैं. चीकू का जूस. બી કેમ આવ્યું છે? बी नहीं ये ओलो एक ना बर्फ लगाने. પીવું છે તમારે? પીવું છે સેવો આઈસ ઘણું છે. આઈસ આવું હોય તો આવો વાંધો નહીં. તમે બોક્સો ને અહીંયા તમે પી લેવું. ઘરે બનાવીને પી લ્યો છાના માના લેવડી. અમારે તો રોજ બનતું એટલે હું તમને રોજ બોલાવવાના. એ ક્યાં બિસાડે કે તમને બોલાવો એમ? હે તે એ હું કોઈ કેસ સારું તો અમે પી લઈ જ્યુસ. અને હવે કેટલા 11 થઈ ગયા છે તો હુઈ જાય. તમે જોયો એના માટે આભાર. બીજો વિડીયો આગળ કાલે આવી જશે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.